હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થતી વીજ ચોરીને ડામવા પીજીવીસીએલની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। નમસ્કાર મિત્રો, હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલ ટીમના દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 68.55 લાખ રૂપિયાની ચોરી છે તે ઝડપી લેવામાં આવી હતી અને આટલા જે કનેક્શનો છે એના ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો। અને ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને તો ધનાડા છે, વોશિંગ પ્લાન્ટ છે રેતીનો, એમાંથી પણ 46 લાખ રૂપિયાની ચોરી ઝડપી લેવામાં આવી હતી। 35 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ અને એસઆરપીના જવાનોને સાથે રાખીને શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાંથી દરોડા પાડી અને વિવિધ ગેરરીતિ કનેક્શનો ઝડપી 68.55 લાખ રૂપિયાની જે ચોરી છે તે ઝડપાઈ હતી અને 2 દિવસ દરમિયાન આટલી કામગીરી કરવામાં આવી હતી। અને ખાસ કરીને તો હજી તો ઘણા બધા એવા કનેક્શનો છે તેમાં ગેરરીતિ કરવામાં આવતી હોય છે અને એમાંથી જો ઊંડી તપાસ કરવામાં આવે તો હજી અનેક કરોડો રૂપિયાની ચોરી છે તે ખુલી શકે એમ છે। અને ખાસ તો જે આટલી 2 દિવસ દરમિયાન 68 લાખ રૂપિયાની જે ચોરી થયેલી છે અને એ ચોરી તમામ જે ગેરરીતિઓ સામે આવી છે અને જે અનેક કનેક્શનો છે તેને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને ઊંચી રાજકીય વગ ધરાવતા લોકો છે તે આ ગેરરીતિ કરી રહ્યા છે અને આવા લોકો પર જ કાર્યવાહી કરવી જરૂરી છે, કારણ કે હળવદથી વધુ ચોરી થતી હોય તો આપણું હળવદ ડિવિઝન છે અને 12 જિલ્લાઓ છે। 12 જિલ્લાના 48 જિલ્લા ડિવિઝનમાં સૌથી વધારે ડિવિઝનમાં ચોરી થતી હોય તો હળવદ છે અને એમાં આટલી 2 દિવસ દરમિયાન આટલી બધી ચોરી છે સામે આવી છે, એના ઉપર આપણે જોઈ શકાય છે।